નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી પ્રીમિયર લીગ એટલે કે એનપીએલની ચોથી સિઝન માટે ખેલાડીઓનું ભવ્ય ઓક્શન યોજાયું હતું. નવસારી જિલ્લાના યુવા ક્રિકેટરોમાં રહેલી પ્રતિભાને યોગ્ય મંચ મળે અને સ્થાનિક ખેલાડીઓને આગળ વધવાની તક મળે તે હેતુથી આ વખતે એનપીએલ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એનપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન ડે નાઇટ ફોર્મેટમાં થવા જઈ રહ્યું છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધી કોલેજ ભાનુનગર એરુ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં જિલ્લાની કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. એનડીસીએમાં નોંધાયેલા કુલ 421 ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી દરેક ટીમ માટે 12 ખેલાડીઓની પસંદગી ઓક્શન મારફતે કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં દરેક ટીમ સાથે જિલ્લા બહારના 4 ગેસ્ટ પ્લેયરો પણ જોડાશે, જે સ્પર્ધાને વધુ રોમાંચક બનાવશે. કુલ 18 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. 15 મેથી શરૂ થનાર આ ક્રિકેટ મહોત્સવ 30 મે સુધી ચાલશે. અમુક દિવસોમાં 2 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક ડે નાઇટ અને બીજી નાઇટ મેચ રમાશે. આયોજકોના જણાવ્યા અનુસાર નવસારીમાં પ્રથમ વખત લેધર બોલથી નાઇટ ક્રિકેટ રમાવા જઈ રહ્યું છે અને દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરની અનુભૂતિ મળે તે માટે ગ્રાઉન્ડ પર વિશેષ લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સમગ્ર ટુર્નામેન્ટનું લાઇવ પ્રસારણ 10 લાઇવ સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. આઈપીએલની તર્જ પર શરૂ કરાયેલી નવસારી પ્રીમિયર લીગ ઘણા વર્ષોથી ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને આ વખતે ડે નાઇટ ફોર્મેટને કારણે ટુર્નામેન્ટ વધુ રોમાંચક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વખતે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા એનપીએલ 4નું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રથમ વખતે ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો છે. અને આ ફક્ત ટુર્નામેન્ટ નથી, આ પ્લેયરો માટે એક પ્લેટફોર્મ છે. નવસારીના પ્લેયરો જે રમે છે તે એ લોકોને કોઈ પ્લેટફોર્મ નથી બહાર બતાવવા માટે. આ પ્લેટફોર્મ એવું છે કે અહીંયાથી એ લોકો આગળ જઈ શકે. અહીંયા ઇન્ટરનેશનલ પ્લેયર પણ આવે છે અને ઇન્ડિયન લેવલના પ્લેયર પણ આવે છે આ ટુર્નામેન્ટ રમવા, જે 4 ગેસ્ટ પ્લેયર આવે છે અને એ લોકો સાથે રમીને એ લોકોને સારો અનુભવ મળે, એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે. જો અહીંયા જ રમે, આ ટુર્નામેન્ટ ન રમાય તો એ લોકોને કોઈ ઓળખે નહીં. આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે તો એ લોકોને બધા ઓળખતા થશે. એ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 15 મેથી સ્ટાર્ટ થશે અને 30 મે ફાઇનલ રમાશે. આજે અમારે એનપીએલ 4નું ઓક્શનનું સફળ આયોજન હતું. 6 ટીમો આમાં ભાગ લેશે. તારીખ 15થી અમે તૈયારી છે અમારી. 15 તારીખે અમે સ્ટાર્ટ કરો, 30 તારીખે ફાઇનલ મેચ રહેશે, જેનું આજે ઓક્શન સફળતાપૂર્વક અમે પૂર્ણ કર્યું છે.